ઉત્તરાયણ નિમિત્તે ઘણા અબોલ પક્ષીઓ પતંગની દોરીથી ઘવાઈ જાય છે અને લોહીલુહાણ બની જાય છે। ત્યારે રાજકોટના ત્રિકોણબાગ ખાતે અબોલ જીવની સારવાર માટે કરુણા અભિયાન અંતર્ગત સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે, જેમાં એક જ દિવસમાં 367 પક્ષીઓને પતંગના દોરાથી ઈજાઓ પહોંચતા તેમની સારવાર કરવામાં આવી હતી। ત્યારે આજે પણ ઈજાગ્રસ્ત પક્ષીઓની સારવાર માટે સારવાર કેન્દ્ર કાર્યરત છે। રાજ્યભરમાં સંક્રાંતના કારણે અનેક પક્ષીઓ છે તે ઘવાયા છે। સીધા જ આપને રાજકોટના કંટ્રોલ રૂમના દ્રશ્ય દેખાડવા માંગીશ। હજુ પણ જે પક્ષીઓ છે તે પક્ષીઓની જે સારવાર છે તે હાલ કરવામાં આવી રહી છે। ખાસ તો ગઈકાલે જ ક્યાંક 350થી વધુ પક્ષીઓ ક્યાંક ઘવાયા હતા અને આને લઈને ક્યાંક રેસ્ક્યુ પણ ક્યાંક કરવામાં આવ્યા હતા અને રેસ્ક્યુ બાદ તેની સારવાર છે તે કરવામાં આવ્યો હતો। એટલે કે કરુણા ફાઉન્ડેશન અને એનિમલ હેલ્પલાઇનના સંયુક્ત ઉપક્રમે જે આજે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે તેનો ખૂબ જ સારો સહયોગ રહ્યો ગઈકાલના દિવસે અને આજે પણ ક્યાંક આ જ પ્રકારની સારવાર છે તે પક્ષીઓની ચાલી રહી છે। આપણી સાથે મિત્તલ ખેતાણી છે, કરુણા ફાઉન્ડેશનના પ્રમુખ। મિત્તલભાઈ, શું કહેશો? ગઈકાલે ક્યાંક સ્થિતિ ખૂબ જ દયનીય હોય છે, કઈ પ્રકારની સ્થિતિ હતી અને ગઈકાલે કેટલા પક્ષીઓ ઘવાયા હતા? તો આપના લોકપ્રિય માધ્યમથી આપણે વિઝ્યુઅલ પણ બતાવ્યા, જોઈ શકાય કે સૃષ્ટિનું સૌથી ભોળું જે પક્ષી કહેવાય છે ને અબોલ પક્ષી, અને આપણું તો ભારતનું એક પ્રતીક પણ છે, શાંતિ દૂત છે, એ પક્ષીની જે હાલત છે તમે જોઈ રહ્યા છો। કારણ કે એને ખબર નથી કે આ લોકો, આ ડૉક્ટર મિત્રો એની સેવા કરી રહ્યા છે અને બચાવવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે। એ તો દોરામાં તડપી લટકતા લાગે એની પાક વધારે કાપી રહ્યું છે। એટલે આપના લોકપ્રિય માધ્યમથી જ વિનંતી કરવાની કે મકર સંક્રાંતિ જીવદયાનો જબરજસ્ત મોટો ઉત્સવ છે। બધી જીવદયા સંસ્થાઓને લોકો દાન કરતા હોય છે, ત્યારે આ દાનનો ઉત્સવ આ પક્ષીઓ માટે મૃત્યુનો ન કારણ બને તે આપણે જોવું જોઈએ। અને હવે તો કોઈ પતંગ ન જ ઉડાડે, અને ઉડાડે તો પણ પક્ષીઓનું ધ્યાન રાખીને ઉડાડે। એકદમ કાચના દોરાનો પ્રયોગ ન કરે, ચાઇનીઝ દોરાનો પ્રયોગ ન કરે। શહેરમાં 9 કંટ્રોલમાં આ પ્રકારના કરવામાં આવ્યા છે અને આણંદ અને જૂનાગઢથી વિશેષ તબીબ બોલાવી 40 ડોક્ટરોની ટીમ અહીં બોલાવવામાં આવી છે અને રાજકોટ જિલ્લામાં પણ અન્ય 16 કંટ્રોલ રૂમ ખોલવામાં આવ્યા છે। ચોક્કસથી આ આપણી સાથે મિત્તલભાઈ ખેતાણી કે જેઓ કહી રહ્યા છે કે જે રીતની જે સ્થિતિ અત્યારે ખૂબ જ ખરાબ દેખાઈ રહી છે, પણ એ ખુશીની વાત એ છે કે જે ગયા વર્ષે જે આંકડો 700નો હતો તે હવે આંકડો કહી શકાય કે 350ની આસપાસ એક દિવસનો થયો છે। એટલે કે ચોક્કસથી લોકોમાં જાગૃતતા તો આવી છે, પણ હજુ પણ ક્યાંક જાગૃતતાની જરૂર છે જેથી કરીને ઝીરો કેઝ્યુઅલિટી થઈ શકે। કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ।